નમસ્કાર, હું પ્રતિભાસિંહ પાટીલ છું. મારો જન્મ 19 ડિસેમ્બર 1934ના રોજ જળગાંવ મહારાષ્ટ્ર ભારતમાં થયો હતો. મારા પિતાનું નામ નાયરા પાટીલ હતું અને મારી માતાનું નામ ગંગાબાઈ હતું. હું ભારત દેશની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હતી. નમસ્કાર, હું છું ઇન્દિરા ગાંધી. મારો જન્મ 19 નવેમ્બર 1970ના રોજ અલ્હાબાદ શહેરમાં થયો હતો. મારા પિતાનું નામ જવાહરલાલ નહેરુ છે અને મારી માતાનું નામ કમલા નહેરુ છે. હું આપણા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન છું. જ્યારે હું વડાપ્રધાન હતી ત્યારે પાકિસ્તાન સામેના યુદ્ધમાં ભારતનો ભવ્ય વિજય થયો. એક લોખંડી મહિલા આગેવાન તરીકે વિશ્વભરમાં ઓળખાઈ. નમસ્કાર, હું છું સુષ્મા સ્વરાજ. મારો જન્મ 14 ફેબ્રુઆરી 1952 રોજ હરિયાણા અંબાલ ગામમાં થયો હતો. મારી માતાનું નામ લક્ષ્મી દેવી અને મારા પિતાનું નામ હરદેવ શર્મા હતું. અનેક વર્ષો રાજકીય જીવનમાં પસાર કરનાર મારી સૌથી નાની ઉંમરે હરિયાણા રાજ્ય સરકાર કેબિનેટ મંત્રી બનાવવાનું મેં ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. નમસ્કાર, હું છું લતા મંગેશકર. મારો જન્મ 28 સપ્ટેમ્બર 1929માં ઇન્દોર મધ્યપ્રદેશમાં થયો હતો. મારું મૂળ નામ હેમા મંગેશકર છે. મારા પિતાનું નામ દીનાનાથ મંગેશકર અને માતાનું નામ જેપી મંગેશકર છે. મેં મુખ્યત્વે હિન્દી, બંગાળી અને મરાઠી સાહિત્યથી 36થી વધુ ભારતીય ભાષા અને કેટલીક વિદેશી ભાષામાં પણ ગીતો રેકોર્ડ કર્યા છે. 1989માં ભારત સરકાર દ્વારા દાદા સાહેબ ફાલ્કે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. 2001માં સરકાર દ્વારા સર્વોચ્ચ નાગરિક ભારતે ઉજવવામાં આવ્યો. હું ભારતની પશ્ચિમ ગાયિકા અને સંગીત ગાયિકા નૈજલ છું. હું ભારતના વ્યાકરણો મહાન અને પ્રભાવશાળી ગાયકમાંની એક માનવામાં આવે છે. 7 દશકાથી ચાલતી આવેલી કારકિર્દીમાં સંગીત યુગમાં મેં મહત્વનું યોગદાન આપ્યું છે. નમસ્કાર, હું છું કલ્પના ચાવલા. મારો જન્મ 17 માર્ચ 1962ના રોજ હરિયાણાના કરનાલમાં થયો હતો. મારા પિતાનું નામ બરસીલાલ ચાવલા અને માતાનું નામ સંજોયતી ચાવલા હતું. હું એક ભારતીય અમેરિકી અને અંતરિક્ષ યાત્રી હતી. મેં પંજાબ એન્જિનિયરિંગ કોલેજથી સ્નાતક યુની ડિગ્રી મેળવી હતી. મારી પસંદગી નાસા દ્વારા કરવામાં આવ્યા હતા. મારી પસંદગી 1000 ઉમેદવારોમાંથી થઈ હતી. મારું સપનું હતું કે તેઓ ચંદ્ર પર પગ મૂકે. મારું પહેલું પગલું અવકાશ મિશન માટે સ્પેસ શટલ કોલંબિયા STS-87માં હતું. હું એક ઉડાન ભરવાવાળી ભારતની મૂળ સ્ત્રી છું. 1 ફેબ્રુઆરી 2003ના રોજ મારું અવકાશ મિશન દરમિયાન મારું મૃત્યુ થયું હતું. નમસ્કાર, હું છું સરિતા ગાયકવાડ. મારો જન્મ 1 જુલાઈ 1994માં ડાંગ જિલ્લાના કરડી આંબા ગામમાં આદિવાસી પરિવારમાં થયો હતો. મારા પિતાનું નામ લક્ષ્મણભાઈ અને મારી માતાનું નામ રેમુબેન હતું. ગરીબ પરિવારની મુશ્કેલીઓની વચ્ચે સખત મહેનતથી અસર કર્યા છે. મેં કારકિર્દીની શરૂઆત ખોખોના ખેલાડી તરીકે કરી હતી. મેં ખેલ મહાકુંભની શરૂઆત કરી. મેં એશિયન ગેમમાં ભારતને સુવર્ણ ચંદ્રક અપાવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા તેમની કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન માટેના એમ્બેસેડર તરીકે પસંદગી કરવામાં આવી છે.